છે, જેના આગેવાન પૈગંબર મોહમ્મદ સાહેબના સીધા વંશમાંથી ઉતરી આવેલા હયાત ઇમામ છે. ઇસ્માઇલી પ્રણાલિકામાં ઇમામનો અર્થ વારસાગત આધ્યાત્મિક આગેવાન એવો થાય છે. જો કે તે આધ્યાત્મિક ભૂમિકા વ્યવહારુ જવાબદારીઓથી જુદી ન હોય. ઇમામની જવાબદારીમાં દુનિયાવી બાબતોમાં દોરવણી આપવાનો અને માનવ જીવનની ગુણવત્તામાં સુધારો લાવવાના પ્રયત્નોનો પણ સમાવેશ થાય છે. આગા ખાનના નેજા હેઠળ ચાલતી ઇસ્માઇલી સમાજની સખાવતોનો એકમાત્ર હેતુ માનવ જીવનની ગુણવત્તા સુધારવાનો રહ્યો છે. આગા ખાન પોતે આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્ક અને આગા ખાન ફાઉન્ડેશનના સ્થાપક ચેરમેન છે. આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્ક એટલે કે AKDN વિશ્વના 30 થી વધારે દેશોમાં કાર્યરત છે. આ નેટવર્કમાં 80,000 જેટલો સ્ટાફ છે. AKDNની એજન્સીઓ આરોગ્ય, શિક્ષણ, ગ્રામ વિકાસ, ઉદ્યોગ સાહસિકતા, ઐતિહાસિક સ્થળોના પુનરુદ્ધાર જેવા વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત છે. વિવિધ વિકાસલક્ષી પ્રવૃત્તિઓ માટે AKDNનું વાર્ષિક બજેટ જ 925 મિલિયન અમેરિકી ડોલરનું છે. ભારતમાં ખાસ કરીને AKDNની પ્રવૃત્તિઓ ગુજરાત, આંધ્રપ્રદેશ, બિહાર, દિલ્હી, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગાણા અને ઉત્તર પ્રદેશમાં ફેલાયેલી છે. આગા ખાન સાહેબના આ ઉમદા સેવા કાર્યને બિરદાવતા વર્ષ 2015માં તેમના ભારતના બીજા નંબરના સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. તમે હિઝ હાઇનેસ એક મને લાગે છે વિકાસની દુનિયામાં એક ખૂબ એ વિચારક છે. એમના તમે જો સ્પીચ ને બધું વાંચો પ્લુરલિઝમ ઉપર, સિવિલ સોસાયટી ઉપર, તો ખૂબ એમાં વિદ્વતા છે. આપણે ખૂબ શીખવા મળે. ભારતમાં AKDNની વિવિધ એજન્સીઓની વિકાસ પ્રવૃત્તિની વાત કરીએ તો અતિ ગંભીર રોગોના નિદાન માટેની 162 બેડની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ હોય કે પછી 5 રાજ્યોમાં લગભગ 10 લાખ લોકોને વિવિધ સેવાઓ થકી લાભ આપતા ગ્રામ્ય સહાય કાર્યક્રમો. દેશના પાટનગર દિલ્હીમાં વર્લ્ડ હેરિટેજ સાઇટની પુનઃસ્થાપના કરવામાં આવી છે. આગા ખાન ફાउंडेशन स्वच्छ भारत अभियाનમાં सरकार સાથે ભાગીદાર છે. तो आगा खान साहब की एक फिलॉसफी बहुत क्लियर है कि वो चैरिटी में नहीं मानते हैं. ही नेवर बिलीव्स इन गिविंग मनी. पर उनकी एक फिलॉसफी यही रही है कि लोगों को ऐसे सर्कमस्टेंसेस दो, ऐसा माहौल दो, ऐसा इंसेंटिव दो कि वो अपने आप से अपने पैर पे खड़े हो सके. मान लो कि युगांडा है, आइवरी कोस्ट है, ये सब कंट्रीज में हम लोग पावर प्रोजेक्ट्स करते हैं ताकि इलेक्ट्रिसिटी का उत्पादन हो. वो इलेक्ट्रिसिटी से रोजगारी मिलती है लोगों को. वो रोजगारी से देश की प्रगति होती है. अफगानिस्तान में भी सेम सिचुएशन हुआ. जब भी वो वॉर हुई और सब बिल्डिंगें टूट गई थी और रीडेवलपमेंट के लिए वर्ल्ड बैंक के लोग आ रहे थे, रेड क्रॉस से लोग आ रहे थे, अमेरिकन आ रहे थे, तो उनके पास रहने की कोई जगह नहीं थी. टेलीकम्युनिकेशन का कोई साधन नहीं था. इसीलिए रोशन टेलीकॉम, इसीलिए सेरिना होटल्स की एक इंफ्रास्ट्रक्चर हो कि लोग आए और उस देश को फिर से बिल्ड कर सके. अभी भी रिसेंटली गवर्नमेंट ऑफ इंडिया का एक बहुत बढ़िया प्रोजेक्ट था. स्टोर पैलेस को रिस्टोर कर रहे हैं. वहां पर भी आगा खान ट्रस्ट फॉर कल्चर ने साथ दिया था. આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્ક જ્યાં જરૂરિયાત છે એવા દેશોમાં આર્થિક વિકાસનો પાયો નાખવા 90 થી વધારે પ્રોજેક્ટ ચલાવે છે. યુગાન્ડામાં મોટા પાયા ઉપર ચાલતા હાઇડ્રો પાવર પ્રોજેક્ટથી લઈ અફઘાનિસ્તાનમાં મોબાઈલ ફોન કંપની અને હોટેલ્સ એમ વિવિધ ક્ષેત્રોમાં 4.1 મિલિયન US ડોલરથી વધુ આવકનું નિર્માણ કરે છે. આ વર્ષે પણ વિકાસશીલ દેશોમાં ગરીબી નાબૂદી, અર્લી ચાઇલ્ડહુડ ડેવલપમેન્ટ, શિક્ષણ માટે આર્થિક સમૃદ્ધિમાં વધારો જેવા નવા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. શિક્ષણ ક્ષેત્રમાં આગા ખાન પરિવારનું નોંધપાત્ર પ્રદાન છે. વર્તમાન પ્રિન્સ કરીમ આગા ખાનના દાદાએ વર્ષ 1905માં કચ્છના મુન્દ્રામાં આગા ખાન સ્કૂલની સ્થાપના કરી. આજે આગા ખાન એજ્યુકેશન સર્વિસ રાજ્યમાં મુન્દ્રા, સિદ્ધપુર અને ચિત્રાવડમાં સ્કૂલોનું સંચાલન કરી રહી છે. 7 વર્ષના ગ્રામજનોના પ્રયાસથી મૃતપાય વેકર નદી પુનઃજીવિત થાય કે પછી પોતાના ગામના વિદ્યાર્થીઓના પરિણામો ઊંચા લાવવામાં ગ્રામ પંચાયતો પ્રયાસ કરે છે. ગુજરાતમાં આ પ્રકારના કાર્યોમાં પણ આગા ખાન ફાઉન્ડેશનની મહત્વની ભૂમિકા રહી છે. પ્રિન્સ આગા ખાને જ્યારે વર્ષ 1982-83માં પોતાની 60મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી, એ સમયે તેમના ભારતના અનુયાયીઓએ તેમને જે નજરાણું એટલે કે ભેટ આપી હતી તે ભંડોળમાંથી આગા ખાન રૂરલ સપોર્ટ પ્રોગ્રામની શરૂઆત થઈ. ગુજરાતમાં અંતરિયાળ આદિવાસી વિસ્તાર હોય કે પછી
જંગલ વિસ્તાર હોય, રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં હાલ આ પ્રોગ્રામના માધ્યમથી સ્થાનિક લોકોના જ બળે સ્થાનિક જનજીવનમાં પરિવર્તન લાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. જૂનાગઢના લગભગ 58 ગામોમાંથી પસાર થતી મેઘર નદીનું મૃતપ્રાયમાંથી પુનઃ જીવિત થવું આગા ખાન રૂરલ સપોર્ટ પ્રોગ્રામ હેઠળ જ શક્ય બન્યું છે. એક માનો કે અમે જુનાગઢમાં જ્યાં પાણીનો મોટો પ્રશ્ન છે અને પાણી ખૂબ ખેંચાય છે, ત્યાં આગળ મેઘર નદી છે, લગભગ 58 ગામોમાંથી જાય છે માળિયા આગળ. ત્યાંના ખેડૂતો ભેગા થયા, ભાઈઓ અને બહેનો, અને એ લોકોએ 7-8 વર્ષમાં જે નદી મૃતપાય હતી એને જીવંત કરી નાખી છે. મને લાગે છે એ એક બહુ સારી સફળતા કહેવાય, અને એનો ઘણો શ્રેય એ ગામ લોકોનો સંપ અને મહેનત ઉપર આપવું પડે. તો નર્મદા જિલ્લાના સાગબારામાં બહેનોએ ભેગા મળી મહિલા મંચ સંગઠન બનાવ્યું, ભંડોળ ભેગું કરાયું અને અહીં મહિલાઓને જમીન માલિકી આપવામાં, ખેતી વ્યવસાયમાં આર્થિક મદદ કરવામાં આવી રહી છે. તો ડાંગ જિલ્લાના મહાલપાડા વિસ્તારમાં સોલર એનર્જીના ઉપયોગથી સિંચાઈ કરવામાં આવી રહી છે. ડાંગ, વલસાડ અને નવસારી વિસ્તારમાં ડાંગર પકવતા આદિવાસી ખેડૂતો હવે ઓછા બિયારણે વધુ ઉત્પાદન આપતી નવી શ્રી પદ્ધતિનો ઉપયોગ કરતા થયા છે. એટલું જ નહીં, નર્મદા અને ડાંગ જિલ્લામાં કે જ્યાં ધોરણ 10 માં બોર્ડનું પરિણામ બહુ નીચું આવે છે, હવે ત્યાં પણ ઊંચું પરિણામ લાવવા સ્થાનિક ગ્રામ પંચાયતો કમર કસી રહી છે. વિદ્યાર્થીઓને ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી જેવા વિષયોનું સ્થાનિક કક્ષાએથી જ માર્ગદર્શન મળી રહે એ માટે પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. અમે જોયું, અમારો નર્મદા જિલ્લો દર વર્ષે છેલ્લા 5 જિલ્લામાં આવતો જ હોય છે. ડાંગ જિલ્લો, નર્મદા જિલ્લો. એટલે અમે પંચાયતને પૂછ્યું કે તમે શું કરવા માંગો છો, તો કે ના, અમારો વિચાર છે કે અમારા જે બાળકો છે એ બધે દૂર જઈને ટ્યુશનમાં નથી જઈ શકતા, અને ત્યાં આગળ અંગ્રેજી અને ગણિતમાં દર વખતે ફેલ થાય તો આ બે વિષયમાં તો ફેલ થાય, પછી ત્રીજું સાયન્સ છે, પણ આ બેમાં તો સૌથી વધારે ફેલિયર રેટ હોય. એટલે કે આ બે વિષયમાં જો અમારા બાળકોને ટીકું મળી જાય તો પાસ થઈ જાય. એટલે એ લોકોએ કીધું કે તો પછી, પણ મેં કીધું તમારો કાર્યક્રમ છે, પંચાયતના મારા સ્ટાફે કીધું એ તો તમારે કરવાનું હોય કે હા. તો એ પંચાયતનું જગ્યા આપી, પછી પોતે કંઈક ફાળો આપ્યો, અને પછી વાલીઓ પાસે થોડા પૈસા લીધા. અમે લોકોએ શિક્ષકની વ્યવસ્થા કરી, એની તાલીમ આપી, એને જરા કરી, અને હવે એ લોકો ક્લાસ ચાલુ કર્યા છે. પ્રિન્સ આગા ખાને રાજ્યના રાજ્યપાલ ઓપી કોહલી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરી. ત્યારે રાજ્યમાં આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્ક અને ફાઉન્ડેશન આદિજાતિ વિસ્તારોમાં લિફ્ટ ઇરિગેશન, પ્રાથમિક શાળાઓમાં ધ્યાનકુંજ પ્રોજેક્ટ, કુપોષણ મુક્તિ તેમજ સિદ્ધપુરની કેન્સર હોસ્પિટલમાં તજજ્ઞ સારવાર તેમજ રિસર્ચ ક્ષેત્રે સરકાર સાથે સહયોગ કરશે. તમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું. સમાચારો માટે આપ જોતા રહો એબી.